ઓલ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સભી શેખ। જોઈએ આજના નવા સમાચારો। પશ્ચિમ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સર્જાતી વીજ સમસ્યાને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો। વારંવાર વીજ પુરવઠો ખોરવાતા અનેક રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા રહેવાસીઓ રસ્તા પર ઉતર્યા હતા। મુંડાફળિયા, ખાટકીવાડ, દબોઈયાવાડ, મદીના પાર્ક સહિતના વિસ્તારમાં રહેવાસીઓ તેમજ સ્થાનિક આગેવાનોએ 532 સ્થિત જીબી કચેરી ખાતે પહોંચી અધિકારીઓનો ઘેરાવો કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને ગરમી વચ્ચે સતત વીજળી ડૂલ રહેતા લોકોમાં ભારે હાલાકી ભોગવી રહ્યા હોવાનું જણાવ્યું હતું। સ્થાનિકોના આક્ષેપ મુજબ વિસ્તારમાં વધતા વીજ લોડને પહોંચી વળવા માટે નવી ડીપીની સ્થાપનાની જરૂરી હોવા છતાં વીજ કંપની દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી। વિરોધ દરમિયાન પરિસ્થિતિ તંગ બનતા પોલીસ પણ કચેરી ખાતે દોડી આવી હતી। જો કે જીબીના અધિકારીઓ લોકો સાથે ચર્ચા કરી વીજ સમસ્યાનું યુદ્ધના ધોરણે નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી। સાથે જ નવી ડીપી સ્થાપવાની કામગીરી પણ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે તેવી બાહેધરી આપી હતી। ભરૂચ શહેરના મારા નાગરિકો છેલ્લા ઘણા મહિનાઓથી વીજ સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે। ત્યારે આજ રોજ અમારા વિસ્તારના તમામ રહીશો, કાઉન્સિલરો અને આગેવાનો દ્વારા જીઈબી ખાતે રજૂઆત કરવા આવ્યા। કોઈ અધિકારી હાજર ન હતો। અહીંયા ધરણા પર બેઠા અમે અમારી રજૂઆત મૂકેલી છે અને આ રજૂઆતો છેલ્લા ઘણા મહિનાથી સમગ્ર ભરૂચની પ્રજા કરી રહી છે, પરંતુ એ રજૂઆતો સાંભળવાના અધિકારીઓ પણ અહીંયા હાજર રહેતા નથી। લોકો ફરિયાદ લખવા આવતા હોય રાત્રે લાઇટ જાય ત્યારે અહીંયા કોઈ અધિકારી હાજર ના હોય। ઓનલાઈન ફરિયાદ કરે ત્યારે ફોન લાગતો હોય સુરત। એટલે કોઈ પણ જીબી તંત્ર દ્વારા એવી કોઈ પણ સુવિધા આપવામાં નાગરિકોને આવી નથી કે લોકોને જ્યારે લાઇટ જાય, વીજ કાપ થાય ત્યારે લોકો એમની ફરિયાદો લખાવી શકે। આજે જીઈબી ખાતે અમારા વિસ્તારના 7 થી 8 નવા ડીપી રાખવાના હતા। એનું એ જગ્યાનું નિરીક્ષણ છેલ્લા કેટલાક મહિનાથી કરવામાં આવેલું છે જીઈબી દ્વારા, તો પણ હજુ સુધી કોઈ પણ જગ્યાએ કામગીરી શરૂ થઈ નથી। ગઈકાલે રાત પણ આખી રાત લાઇટ ન હતી। કેટલાક વિસ્તારોના અંદર લોકો ગઈકાલે રાત્રે પણ અહીંયા હાજર હતા, પરંતુ હમણાં સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી। નવા ડીપી માટેની કામગીરી કરવામાં આવી નથી। નગરપાલિકાના જે કર્મચારીઓ કામ કરે છે એ ખૂબ જૂજ કર્મચારીઓ છે, એમની પાસે મેન પાવર પણ નથી। આ ભાજપ તંત્રને કહેવા માંગુ છું, તમે આટલા વર્ષોથી સત્તામાં છો, જીઈબી ના અંદર કર્મચારીઓની અછત છે, ભરતીઓ કરો, એમને કર્મચારીઓને સાથી કર્મચારીઓ આપો કે લોકોની ફરિયાદનું નિરાકરણ લાવી શકે। ભાજપની આ નબળી નેતાગીરીને કારણે આજે સમગ્ર ભરૂચ વિવિધ સમસ્યાઓથી ત્રસ્ત છે। આજે અમારા ધરણા અહીંયા કરી રહ્યા છે અમે જીઈબી ખાતે। અમારા ધરણા આગામી પણ ચાલુ રહેશે જ્યાં સુધી અમારા વિસ્તારના અંદર કામગીરી શરૂઆત નહીં થાય ત્યાં સુધી।